પાઠક મેમ. ઓહ, એ એકચ્યુઅલી મારા બહુ જ ગમતા એક્ટર છે, કારણ કે એ જે રીતે એમને યાર હંસાનું કેરેક્ટર કર્યું હતું Right. અને રામલીલામાં જે એકદમ વેરિએશન drastic છે change, yes. એ વેરિએશન લાવો આમ એક્સેપ્ટેબલ પાછું. એવું નહીં કે ઓકે આમને એક્ટિંગ કરી છે દેખાય છે. તમને ગુજરાતી ઇન્ડસ્ટ્રીનું ફ્યુચર કેવું લાગી રહ્યું છે? લેટ્સ હોપ આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીનું ફ્યુચર એટલું જ બ્રાઇટ હોય કે આમ ડંકો વગાડી આપણે પણ કે વર્લ્ડ લેવલ પર પણ Right. અત્યારે ગુજરાતી પિક્ચરો પણ બહુ જ સરસ. મસ્ત હોય છે. Right. ક્યારેય એવું બન્યું છે કે એ જે ઇમોશન હોય એ તમારા પર હાવી થઈ ગયા હોય? વશના સેટ ઉપર એ જ થતું હતું કે ઇન્ટેન્સ સીન છે, હિતુ સર પરફોર્મ કરી રહ્યા છે, નીલમબેન પરફોર્મ કરી રહ્યા છે, દે આર લાઈક ક્રાઇંગ વેરી ઇમોશનલ એન્ડ એવરીથિંગ. પણ જેવું કટ થાય દે આર બેક ટુ ધેમસેલ્વ્સ. જે આજથી 5 વર્ષ પહેલાં જે ગરબા થતા હતા ને એ બહુ જ ગમતા હતા. તો એ જે આમ ટોળું બનીને જે ગરબા Yes. કરવાની મજા આવે ને કે આજે તમે તમારો સ્ટેપ કરી શકો, તમારે જે રીતે જે જેમ ડાન્સ કરવું કરવો હોય. હોય Yes. તમે કરી શકો. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં ને? આજનો કાર્યક્રમ શરૂ કરતા પહેલાં મારે તમને બધાને એક ચેતવણી આપવાની છે, કારણ કે આજે આપણા જે ગેસ્ટ છે ને એમના વશમાં તમે થઈ શકો ને એની પૂરેપૂરી સંભાવના છે, કારણ કે એ પોતાની એક્ટિંગથી બધાને વશમાં કરીને શૈતાન સુધી પહોંચ્યા છે. અને અહીંયા જ એ અટક્યા નથી, એમણે કિંગ ખાનના હાથે એવોર્ડ પણ મળ્યો છે. વિચાર કરો, પહેલી જ બોલિવૂડ ફિલ્મ અને એવોર્ડ મળી જવો છે ને મજાની વાત. તો આવો સ્વાગત કરીએ આપણા આજના ગેસ્ટનું, જાનકી બોડીવાલાનું. થેન્ક યુ. કેમ છો જાનકીબેન? તમારું સ્વાગત છે અમારા ગુડ મોર્નિંગ ગુજરાતમાં. થેન્ક યુ સો મચ. થેન્ક યુ મને અહીંયા બોલાવવા માટે. સો હાઉ ઇઝ ધ ફિલિંગ? 2025 તમારા માટે ઘણું બધું લઈને આવ્યું છે, તો એનું શું કહેશો તમે? થોડું રિવોર્ડિંગ રહ્યું છે 2025 મારા માટે. આઈફા મળ્યો, પછી હમણાં નેશનલ્સ અનાઉન્સ થયા Yes. અને પિક્ચર આવી વશ લેવલ 2, એટલે એક રીતે રિવોર્ડિંગ રહ્યું છે. યસ, રાઈટ. હવે શરૂ કરીએ જો તો ડૉક્ટર જાનકી જે છે એ એક્ટ્રેસ જાનકી બન્યા, એના વિશે થોડું કહેશો. કેવી રીતે પહેલાં તમે વિચાર્યું હતું કે ભાઈ એક્ટિંગ કરવી છે કે શું કરવું છે, કે શું થયું? આપણે કેવું હોય કે નાનપણમાં પેલું ના હોય કે અચ્છા ઓકે આવું કંઈક કરશું આપણે, કારણ કે આપણે ટીવી જોતા જોતા જ મોટા Yes. થયા હતા. એ વખતે આવું કંઈ હતું નહીં. એક આપણી પાસે એક જ માધ્યમ હતું ટીવીનું, જેમાં આપણે બધા એક્ટર્સને પરફોર્મ કરતા જોઈએ. તો એ બહુ આમ પેલું આકર્ષિત તો કરતું હતું જ મને નાનપણમાં. પછી જ્યારે આવો મોકો મળ્યો કે તમને ફિલ્મમાં કામ કરવાનો ચાન્સ મળશે, ઓડિશન્સ થયા હતા છેલ્લો દિવસના, ત્યારે થયું કે એકવાર ટ્રાય આપીએ, જોઈએ શું થાય છે. લકીલી સિલેક્ટ થઈ ગઈ ઓડિશનમાં અને પછી ત્યારથી મારી જર્ની એક સ્ટાર્ટ થઈ ફિલ્મોમાં. બસ અને ડેન્ટિસ્ટ તો જો કે મેં છેલ્લો દિવસ આવ્યા એ પહેલાં જ મેં કદાચ અટકાવી દીધું હતું, અને એના પછી છેલ્લો દિવસ થઈ હતી. અચ્છા. સો યસ, તો પછી આ ફિલ્મમાં મજા આવી અને હવે બસ કામ કરી રહ્યા છે. તો તમે એવું કીધું કે છેલ્લો દિવસ આવ્યો પહેલાં જ તમે અટકાવી દીધું હતું, તો બીજા કોઈ પ્લાન હતા તમારા? ના, એવું નહોતું. મને એમ થયું કે ઓકે ધીસ ઇઝ ધ ફિલ્ડ દેટ આઈ એમ નોટ મચ ઇન્ટરેસ્ટેડ ઇન રાઇટ નાઉ. અને લકીલી મને મારા પેરેન્ટ્સનો પણ એવો સપોર્ટ મળી ગયો હતો કે યા ઇફ યુ આર નોટ ઓકે વિથ ઇટ, ઇટ્સ ફાઇન, ડોન્ટ ડુ ઇટ, કંઈક આપણે બીજું વિચારશું કરિયર વાઇઝ. અને ફોર્ચ્યુનેટલી કંઈક એના 6-7 મહિનાની અંદર જ છેલ્લો દિવસનું આવું કંઈક આવ્યું અને મેં કીધું લેટ મી ગીવ ઇટ અ ટ્રાય. ઇવન માય ફાધર વોઝ ક્વાઇટ સપોર્ટિવ કે યુ કેન લાઈક ગીવ ઇટ અ ટ્રાય એમ. એન્ડ ઇટ હેપન્ડ. અને ત્યારથી પછી આઈ ગેસ એક નવા કરિયરની જર્ની સ્ટાર્ટ થઈ હતી મારા જીવનમાં. ઓકે, સો હાઉ વોઝ ધ એક્સપિરિયન્સ ઓફ ફર્સ્ટ ઓડિશન? લાઈક એ જાનકી અને અત્યારની જાનકી, એમાં ઘણા બધા ચેન્જીસ આવ્યા હશે, તો જો તમે એ જાનકીને રિકોલ કરો તો તમારો શું એક્સપિરિયન્સ હતો, કે કેવી પ્રિપેરેશન તમે કરી હતી જે અત્યારે કદાચ જો તમારે ઓડિશન આપવાનું થાય તો તમે કરો, એ જે સમયે નહોતી કરી? નહીં, પ્રેપરેશન્સ તો ત્યારે પણ એટલી જ કરી હતી ઓડિશન વખતે. મને આજે જે સ્ક્રિપ્ટ હતી, જે ડાયલોગ્સ હતા, એ બધા ગોખી દીધા હતા. બસ એક વસ્તુ ત્યારે નવું હતું મારા માટે, તો એ વખતે તમને ફિલિંગ એટલી ખબર ના પડે કે આ સીનને આપણે કઈ ફીલ આપીને પરફોર્મ કરવાનું છે. તો એમાં જે માર ખાતી હતી. અત્યારના જે ઓડિશન્સ હોય એમાં એક અંદાજો આવી જાય કે ઓકે ફીલ કઈ પકડવી છે, સીનની રિક્વાયરમેન્ટ શું છે, ફિલિંગ્સ, ઇમોશન્સ કયા પોર્ટ્રે કરવાના છે. એક થોડું અત્યારે હેલ્પ કરી જાય ઓડિશન્સમાં, પણ ત્યારનું ઓડિશન જે હતું એ તો મારા ખ્યાલથી બહુ જ અલગ હતું અને ખબર નહીં કઈ રીતે આમ નક્કી થઈ ગયું, કારણ કે
મહેનત તો કરી હતી ઓડિશન માટે, પણ જોવા જઈએ તો ઓફકોર્સ એ પહેલું ઓડિશન હતું, Yes, તો right. એ તો ભાઈ જોવા જેવું નહોતું. પણ સ્ટીલ તમે સિલેક્ટ થઈ ગયા એટલે કંઈક તો સારું હશે જ ને એમાં. આપણા એ તો અમારી ડિરેક્ટરની નજરમાં લાગે છે કે એમને જે જોઈતું હતું લુક વાઇઝ ને Yes. એવી રીતે કદાચ એ ક્રાઇટેરિયામાં એક ટિક બોક્સ હતું. યસ, રાઈટ. ઓકે, હવે નેક્સ્ટ અત્યારે તમે ઘણા બધા વેરિયસ કેરેક્ટર તમે પ્લે કર્યા છે તમારી ઘણી બધી મૂવીમાં, અલગ અલગ ટાઈપના કેરેક્ટર હોય છે, તો તમારી એક કેરેક્ટર સુધી પહોંચવાની જે જર્ની હોય છે એ કેવી રીતે હોય? લાઈક ઘણા બધા લોકો મેથડ એક્ટિંગ કરતા હોય અથવા તો ઘણા સ્પોન્ટેનિયસ કરવાનું ટ્રાય કરતા હોય, તો તમારો શું ક્રાઇટેરિયા હોય છે? પર્સનલી હું આટલું નથી વિચારતી Okay. કે આવી રીતે આમ તેમ સ્ક્રિપ્ટ વાંચું, અને સ્ક્રિપ્ટ તમે જો સારી લખાયેલી હોય તો મારા મતે સારું લખાણ હોય સ્ક્રિપ્ટનું તો તમને આપોઆપ જ ખબર પડી જાય કે આ કેરેક્ટર કયા આર્ક તરફ જઈ રહ્યું છે, આ કેરેક્ટરની જર્ની શું રહેશે. તો મારા માટે મહત્ત્વની વાત છે લખાણ. Okay. જો વાંચીને જ મને સમજાઈ જતું હોય તો પછી આ પિક્ચર જોઈને પણ લોકોને એટલી જ સારી રીતે કેરેક્ટર પણ એટલી સરસ રીતે સમજાઈ જ જશે. અને એઝ એન એક્ટર મારે કદાચ 30-40% ખાલી એડ કરવું પડશે આમાં, બસ. તો એટલું બધું હું ક્યારેય વિચારતી નથી. અને ઓફકોર્સ અમારા એક ડિરેક્ટરનું પણ આપણા એક વિઝન હોય Yes. કે અમને આ રીતે આ કેરેક્ટર જોઈએ છે, આ સીનમાં આપણે આવી રીતે પરફોર્મ કરીએ તો ક્યુ રહેશે. તો બસ એમના ઇનપુટ્સ અને થોડાક મારા એ પ્રમાણે કેરેક્ટર બની જાય છે. આટલું વિચારતા નથી. ઓકે, સો સપોઝ તમે અત્યારે એક્ટર ના હોત, ઇફ છેલ્લો દિવસ વોઝન્ટ હેપન, તો શું હોત તમે? કદાચ મારા લગ્ન થઈ ગયા હોત. જો છેલ્લો દિવસ ના થયો હોત તો કદાચ હું 23-24 તો કદાચ મેં લગ્ન કરી લીધા હોત. અને આઈ થિંક એક હાઉસવાઈફ હોત હું, બટ બાય ગોડ્સ ગ્રેસ છેલ્લો દિવસ થઈ અને મને એક કરિયર મળ્યું, એક ઇન્ડિપેન્ડન્ટ વુમેન બનવાનો મોકો મળ્યો. રાઈટ. યા, ઓકે, સો યુ હેવ પાર્ટિસિપેટેડ ઇન મિસ ઇન્ડિયા 2019, રાઈટ? યસ. તો એના વિશે એ અનુભવ જે હતા, કારણ કે એમાં સિસ્ટરહુડ અને તમને ઘણા બધા વુમન એમ્પાવરમેન્ટ જેવા શબ્દો અથવા તો જે એ બધી ક્વોલિટીઝ છે એ એમાં વધારે મેટર કરતી હોય છે, તો એના જે એક્સપિરિયન્સ હતા એ શું હતા? અમારે નાનપણથી એક તો શોખ હતો જ, કારણ કે મેં મારા ઘરમાં જોયું હતું કે મારી જે સિસ્ટર્સ હતી, જે ફર્સ્ટ કઝિન્સ મારા, એ મોડલિંગ કરતા હતા અને રેમ્પ વોક ને એ બધું બહુ જ સરસ રીતે કરતા હતા. તો આમ હતું કે આવી રીતે આમ રેમ્પ પર વોક કરવું છે ને એવી રીતે. તો મેં કીધું કે લેટ મી ટ્રાય, આ એક ઓલરેડી એક ડ્રીમ છે મારો, ને એ વખતે ફિલ્મ્સ તો ચાલતી હતી જ. મેં કીધું સાઈડમાં પણ આમ કંઈક અલગ કરતા રહેવું બહુ જ સારી વસ્તુ છે, તમને નવું બધું ઘણું બધું જાણવા મળે, શીખવા મળે. રાઈટ. તો એ રીતે મેં આમાં પાર્ટિસિપેટ કર્યું હતું. અને યસ, એનો પણ એક્સપિરિયન્સ બહુ જ સરસ રહ્યો. સારું એવું આમ ત્યાં જાણવા મળ્યું, શીખવા મળ્યું, એક કોન્ફિડન્સ તમારામાં અલગ બિલ્ડ થાય અને કઈ રીતે બધું વર્ક કરે છે, ક્યાં હું લેક કરું છું મને એ પણ ખબર પડી. તો બસ અત્યારે એના પર બધું કામ ચાલી રહ્યું છે. રાઈટ. હવે તમે વશ બી કર્યું અને પછી શૈતાન બી કર્યું, રાઈટ? તમને ઘણા બધા લાઈક અહીંયા તમે હિતેન સર અને હિતુ સર જોડે કામ કર્યું, ત્યાં તમે આર માધવન, અજય દેવગણ જોડે કામ કર્યું, તો બધા એક્ટર્સ ટોચના છે, રાઈટ? તો Yeah. એમાં સિમિલરિટીઝ શું હતી વશ અને શૈતાન 2ના શૂટિંગ વખતે, અને ડિફરન્ટ શું હતા બંનેના? સિમિલારિટીઝ એ હતી કે એક્ટર્સનું ડેડિકેશન. ઓકે. કારણ કે જે રીતે અહીંયા મેં હિતુ સર, હિતેન સરને કામ કરતા જોયા છે, દે આર અવર લેજેન્ડરી સુપરસ્ટાર્સ વી હેવ. રાઈટ. અને એમની સાથે સ્ક્રીન સ્પેસ શેર કરવાનો મોકો મળ્યો હતો મને ત્યારે. તો એમને હું જોતી હતી આમ જેવું કટ થાય, એમનો કોઈ સોલો શોટ લાગ્યો હોય તો એઝ ટુ સી કે આ લોકો કઈ રીતે પરફોર્મ કરે છે, હાઉ દે આર એક્ટિંગ, હાઉ દે આર ટ્રીટિંગ ધ સીન ને એવી રીતે. તો અને એ જ ડેડિકેશન ટુ બી ઓન ટાઈમ, બી રેડી વિથ યોર લાઇન્સ એન્ડ એવરીથિંગ, અને એ જ ડેડિકેશન ત્યાં પણ વી હેવ સુપરસ્ટાર્સ, અજય સર, માધવન સર, એમનામાં પણ મેં સેમ ડેડિકેશન જોયું. તો એકચ્યુઅલી મને આનાથી સારું એવું શીખવા મળ્યું કે ભલે યંગ એજે તમે આમ ફેમસ થઈ ગયા, કારણ કે એ લોકો પણ યંગ એજે જ ફેમસ થયા હતા, બટ સ્ટીલ એમને કામને લઈને એટલું જ ડેડિકેશન છે જે કદાચ જ્યારે એમની કરિયરની શરૂઆતમાં એમનું હશે. તો એ મને આમ બહુ જ શીખવા મળ્યું કે હા, તમે જેટલા પણ અવર લેવલના સ્ટાર બની જાઓ, તમારા કામ પ્રત્યે તમારું ડેડિકેશન એટલું ને એટલું જ હોવું જોઈએ, જે મેં એક બહુ જ કોમન ફેક્ટર જોયો બંને બાજુ. ઓકે. અને ડિફરન્સ આઈ ગેસ ધ ઓનલી ડિફરન્સ આઈ સી ઇઝ ઓફકોર્સ ધ બજેટ. ઓકે.
દેટ ઇઝ અ બેસિક થિંગ, Yes, કારણ કે yes, ઓફકોર્સ એ right. પેન ઇન્ડિયા રિલીઝ છે ને એવી રીતે, તો ઓફકોર્સ એનું બજેટ થોડુંક વધારે વધારે હોવાનું હોય. છે, અને આપણું ગુજરાત સીમિતની રિલીઝ છે, Yes, તો આપણું yes. બજેટ પણ એ પ્રમાણનું હોવાનું છે. ઓકે. સો આ તમે એક્ટર્સની વાત કરી, જો ક્રૂની ડિસિપ્લિનની વાત કરીએ તો કોઈ ડિફરન્સ છે ખરો ત્યાં કે એવી રીતે? નહીં જરાય નહીં. તમે એ જ ડેડિકેશન સાથે, અને ઇનફેક્ટ હું કહીશ કે એના જે અમારા અસિસ્ટન્ટ્સ કે એસોસિએટ ડિરેક્ટર્સ છે, જે ટીમ છે, એ વધારે આમ ઓન ધ પોઈન્ટ હોય છે. યા ઓકે. અને આઈ એમ નોટ લાઇંગ, અહીંયા દે આર મોર અવેર અબાઉટ ધ સીન્સ એન્ડ એવરીથિંગ. Okay. ઓફકોર્સ ત્યાં પણ હોય જ છે, હા. બટ અહીંયા પણ એડીઝને ખબર હોય છે કે ઓકે વોટ વી આર ડુઈંગ નેક્સ્ટ એન્ડ એવરીથિંગ, એન્ડ દે આર વેરી વેલ પ્રિપેર્ડ એમ. અહીંની પણ ટીમ કંઈ પેલી નથી કે ઓકે નવા લોકો આવી ગયા છે, દે આર જસ્ટ ડુઈંગ ઇટ ફોર ફન. Yes, yes. એ લોકો પણ જે કામ કરી રહ્યા છે એ ફૂલ ડેડિકેશનથી કરી રહ્યા છે. દે આર સીઈંગ અ ફ્યુચર ઇન ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી. એવી જ રીતે અહીંયા પણ કામ કરી રહ્યા છે, તો હેટ્સ ઓફ ધ ટીમ ઓલ્સો. ઓકે. કારણ કે હમણાં જો તમે વશ લેવલ 2 જોઈ યસ હશે, યસ. તો ઇટ્સ નોટ એન ઇઝી ફિલ્મ course, ટુ right. શૂટ ઓલ્સો, કારણ કે આટલી બધી છોકરીઓને તમારે મેનેજ કરવું, એન્ડ પ્લસ ઇન્ટેન્સ સીન જે હતા ઇન્ટેન્સ એના. સીન્સ, અને આટલી બધી છોકરીઓ હોય ત્યાં સેટ ઉપર, આટલું બધું ક્રાઉડ હોય ત્યાં સેટ ઉપર, અને બધાને એક સાથે ટેકલ કરવું ને Yes. એક લાઇન પર લાવવા, બધા સાથે પરફોર્મ કરાવડાવું, ઇટ્સ નોટ એન ઇઝી Easy જોબ. task, yes. કારણ કે આજે તમે કદાચ 4 એક્ટર્સમાં પણ અમુક વાર થાકી જતા હશો, Right, અને અહીંયા right. તો દે વર લાઈક 100 ઓફ Hundreds ધેમ. of them. અને એટલે દેટ ઇઝ ધ બેસ્ટ એક્ઝામ્પલ કે આપણા ત્યાં પણ જે ટીમ હોય છે એ A1 લેવલની છે. એનું બેસ્ટ એક્ઝામ્પલ મારા માટે વશ લેવલ 2 છે. ઓકે. તો તમે હમણાં જ કીધું કે એ લોકો ફ્યુચર જોઈ રહ્યા છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં, કે એ લોકોને ફ્યુચર બ્રાઇટ દેખાઈ રહ્યું છે. તમને ગુજરાતી ઇન્ડસ્ટ્રીનું ફ્યુચર કેવું લાગી રહ્યું છે? અત્યારે જે રીતે ઓડિયન્સ પણ હવે નવા જોનરાઝ એક્સેપ્ટ કરી રહી છે, તો આમ એક આશા તો દેખાઈ રહી છે કે અલગ અલગ પ્રકારના જોનરાઝ અને આમ જે કન્ટેન્ટ રિજનલ સિનેમા લાવી રહ્યું છે અત્યારે, એટલે આમ અમે મહેનત તો કરી રહ્યા છે. Yes. હવે એ ઓડિયન્સના પણ હાથમાં છે કે એ લોકો કઈ રીતે ગુજરાતી પિક્ચરોને સ્વીકારે છે, જે યુથ છે આપણું સ્પેશિયલી, એ લોકો કઈ રીતે આને એક્સેપ્ટ કરે છે. તો મને એટલું ખબર નથી, પણ હવે મહેનત તો બધા જ કરી રહ્યા છે. યસ. લેટ્સ હોપ આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીનું ફ્યુચર એટલું જ બ્રાઇટ હોય કે આમ ડંકો વગાડીએ આપણે પણ કે વર્લ્ડ લેવલ પર પણ Right. અત્યારે ગુજરાતી પિક્ચરો પણ બહુ બહુ જ સરસ. મસ્ત હોય છે આમ. Right. જે અત્યારે એક રીતે વશ લેવલ 2 ટચવુડ તો કરી રહ્યું Yes, છે, yes, of course. કારણ કે વર્લ્ડ લેવલ પર મને ઘણા બધા મેસેજીસ આવી રહ્યા છે કે અમારે તમારી પિક્ચર જોવી છે. Oh. વશ લેવલ 2 કેટલા બધા કન્ટેન્ટ ક્રિએટર્સ છે જે પેન ઇન્ડિયા લેવલના છે, એ લોકો વિડીયો બનાવી રહ્યા છે વશ Yes, પર, yes, right. કે પાર્ટ 1 પાર્ટ 2 આવી રીતે, ને આમ મજા આવી ગઈ કે Yes. ગુજરાતી સિનેમાએ બહુ જ ગજબ લેવલની આમ Right. પિક્ચર બનાવી છે મેકર્સે. તો પગલાં તો ભરી રહ્યા છે હવે. લેટ્સ હોપ કે Okay. બ્રાઇટ હોય. હવે જો એક્સપિરિયન્સ વિશે પૂછું તો વશમાં કે વશ લેવલ 2 બંનેમાં ઘણા બધા સીન એવા હતા કે જે બહુ ઇન્ટેન્સ હતા. પછી એક પેલું ચા વાળો સીન હતો કે ચા ખાવાની તમને કહે છે બહુ જ બધી. તો આવા ઘણા બધા સિક્વન્સ જે હતા એના માટે તમે પોતાને કેવી રીતે પ્રિપેર કર્યા હતા, અથવા તો ક્યારેય એવું બન્યું છે કે એ જે ઇમોશન હોય એ તમારા પર હાવી થઈ ગયા હોય? મેં કીધું ને કે એક્ટર્સ તમારા સરાઉન્ડિંગના બહુ મેટર કરે છે, અને હું દર વખતે બોલું છું, કારણ કે ઇટ ડઝ એકચ્યુઅલી. કારણ કે આજે તમે જે નાનું બાળક હોય, હવે આજે જે મમ્મી પપ્પાને કરતા જોવાનું છે એ જે શીખવાનું છે, રાઈટ. તો એવી જ રીતે વશના સેટ ઉપર એ જ થતું હતું કે ઇન્ટેન્સ સીન છે, હિતુ સર પરફોર્મ કરી રહ્યા છે, નીલમબેન પરફોર્મ કરી રહ્યા છે, દે આર લાઈક ક્રાઇંગ, વેરી ઇમોશનલ એન્ડ એવરીથિંગ, પણ જેવું કટ થાય દે આર બેક ટુ ધેમસેલ્વ્સ. ઓકે. તો એ એમની ઓફકોર્સ જે આટલા વર્ષોથી લોકો શીખ્યા છે, જે એમનો અનુભવ છે એ બોલી રહ્યો છે. અને મારા માટે સારી વસ્તુ એ થઈ કે મને મારા માટે લાઈવ જોવા મળી રહ્યું હતું. ઓકે. તો મેં પણ એ જ એડેપ્ટ કર્યું કે કટ થયું, યુ આર બેક ટુ નોર્મલ. તો એ મને આઈ ગેસ ક્યાંક ને ક્યાંક બહુ જ સારી રીતે વર્ષની જર્નીમાં હેલ્પ કર્યું છે. રાઈટ. અને ઓફકોર્સ ઓન સેટ નીલમબેન તમારી જોડે હોય તો હા, ધમાલ she is મસ્તી very, તો થવાની જ છે. Yes, right. તો એ સારું લાઇટ માહોલ બનીને રાખતા હતા સેટ ઉપર. હવે તમારા ફેમિલી વિશે થોડું કહો કે તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે? કોઈ એક્ટિંગમાં હતું અથવા તો મ્યુઝિકમાં કોઈ હતું ખરું તમારા ફેમિલીમાંથી? મેં કીધું ને, મારા જે ફર્સ્ટ કઝિન્સ છે એમને કદાચ ગુજરાતી સિરિયલ્સમાં પણ કામ કર્યું છે. હું નાની હતી ત્યારે એક મહેસાણામાં ત્યારે સેટ લાગ્યો હતો Oh, okay. એક ગુજરાતી સિરિયલનો.
ત્યારે હું ગઈ હતી સેટ ઉપર અને ત્યારે એકચ્યુઅલી મેં પહેલી વાર લાઈવ શૂટિંગ થતાં જોયું ઓકે. હતું કંઈક લગ્નનો સીન હતો અને એવી રીતે આખો સેટ બનાવેલો તો મેં ત્યાં આઈ વોઝ વેરી યંગ હું 5th સ્ટાન્ડર્ડમાં હોઈશ ત્યારે ગઈ હતી તો એ વખતે ખાલી જોયું હતું અને એવું નથી ખબર કે ઓકે આ લોકો એક્ટિંગ કરી રહ્યા છે કે શું કરી રહ્યા છે દે આર જસ્ટ ડુઈંગ ધેર જોબ યસ. તો મારી સિસ્ટર્સે એમાં કામ કર્યું હતું દેટ્સ વાય આઈ વોઝ ધેર તો બસ એ લોકોએ જે કામ કર્યું તે જોયું હતું નાનપણમાં બાકી તો કોઈનો આઈ ડોન્ટ થિંક સો કે મારા ફેમિલીમાં કોઈ એવો એક્સપિરિયન્સ રહ્યો છે મારા ફાધર ઇઝ અ બિગ લાઇક સિનેફાઇલ એમને વર્લ્ડ સિનેમા જોવાનો બહુ જ શોખ છે અને નોટ હમણાંથી નહીં હું જ્યારથી સમજણી થઈ છું ને ત્યારથી મેં એમને જોયા છે કે જેવી ફ્રાઈડે પિક્ચર લાગી છે કે પછી કોઈક નવી ડીવીડી આવી ગઈ છે માર્કેટમાં બ્લુરે આવી ગઈ છે તો એ અમારા ત્યાં એમને પર્સનલી પોતાના માટે 95માં થિયેટર બનાવ્યું હતું તો એમને બહુ શોખ છે પિક્ચરોનો એમને આખું વર્લ્ડ સિનેમા એક્સપ્લોર કરેલું છે તો આઈ ગેસ એ પણ એક રીઝન છે કે ક્યાંક ને ક્યાંક તમે આમ જીન્સમાં આવે ને કે ઓકે પપ્પાનું કદાચ એક સપનું રહ્યું હશે કે મારે એક્ટર બનવું છે તો કદાચ લાઈક સબકોન્શિયસ માઇન્ડે એક્સેપ્ટ કરી લીધું હશે. સો બાય આઈ થિંક આઈ એમ ફોલોઈંગ ધેટ પાથ રાઇટ નાઉ. ઓકે. તો અત્યારે આપણે તમારા પપ્પાના શોખ વિશે તો જાણી લીધું પરંતુ અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ પછી આપણે મળીએ અને જાણીશું જાનકીના શોખ વિશે. તો મળીએ વિરામ બાદ. વિરામ બાદ આપનું સ્વાગત છે. તો હવે જાણીએ જાનકીને કયા કયા શોખ છે. તો જાનકી જવાબ આપો કે તમને કયા કયા શોખ છે. મને ડાન્સનો બહુ શોખ છે. ઓકે. યસ હમણાં રિસેન્ટલી જ મેં 2 મ્યુઝિક વિડીયોઝ કર્યા એક તો રિલીઝ થઈ ગયો જીગરા સાથેનો એક થશે હમણાં 15 તારીખે. ઓકે. તો એ આઈ એમ એક્સાઇટેડ કારણ કે ડાન્સ જનરલી એટલા ગુજરાતી સોંગ્સમાં એટલા મળતા નથી. યસ રાઈટ. જો હોય છે તો કદાચ આપણે પિક્ચરનો ભાગ નથી હોતો. રાઈટ. તો ફૂલ મેં આમ જોર લગાવી દીધો છે આ 2 વિડીયોઝમાં. મિલા હે તો મિલા હે. તો મેં કર્યું છે તો આ ડાન્સ તો મને એકચ્યુઅલી નાનપણથી ઘણો શોખ છે. ઓકે. ડીઆઈડી ને બધું આવતું હતું ને ત્યારે પેલું ના આપણે રૂમનું બારણું બંધ કરીને આપણે ડાન્સ કરતા હોઈએ ને લાઈક કન્ટેમ્પરરી ને એવી રીતે કારણ કે વખતે તો બહુ નવું હતું. મેં કીધું થિયેટર ઘરે પપ્પાએ બનાવ્યું હતું તો પ્રોપર પ્રોજેક્ટરવાળું થિયેટર ને એવી રીતે તો એમાં કોઈ પિક્ચર ચાલુ કરી દઉં ને એમનો જે ડાન્સ સ્ટેપ હોય આપણે આમ કોપી કરીએ ને તો દેટ ઇઝ ધ વન થિંગ કે મને આમ બહુ દિલથી શોખ છે. ઓકે. તો કોઈ ડાન્સમાં તમે ટ્રેનિંગ લીધી હોય એવું? ના નોટ એઝ સચ આઈ ગેસ ટ્રેનિંગ મારી આ જ બધી થઈ હતી જે ડીઆઈડી જોઈને થઈ હતી પછી આપણે પિક્ચરો જોઈને જે એક્ટ્રેસીસના જે અદાઓ હોય ને બધું શીખ્યા હોય આપણે તો એ જ આઈ ગેસ મારી ટ્રેનિંગ હતી. બાકી નાનપણમાં આમ પેલા ના હોય કે વેકેશન પડ્યું છે તો મમ્મી ડાન્સ ક્લાસમાં એનરોલ કરાવી દે તો એ બહુ આમ નાના મહિનાના આમ વર્કશોપ્સ કદાચ લીધા હશે. યસ. ઓકે. તો ડાન્સમાં કયું ડાન્સ ફોર્મ સૌથી વધારે ગમે છે? ઇન્ડિયન બોલિવૂડ. ઓકે. ઇન્ડિયન બોલિવૂડ ઇટ્સ વેરી લાઈક એનર્જેટિક હોય અને આમ જેવા બીટ્સ ચાલુ થાય આપણે આમ ફન હોય અને જે મૂવ્સ હોય જે સ્ટેપ્સ હોય આમ હુક સ્ટેપ્સ એ બધું હોય તો એ આમ મજા આવે આમ કરવામાં અને ઓફકોર્સ આપણો જે ગરબા છે આપણા નવરાત્રી આવી રહી છે તો આઈ એમ સુપર એક્સાઇટેડ ફોર ઇટ. ઓકે. તો એવા કોઈ પ્લાન છે નવરાત્રિના ક્યાં જશો? અને એક બીજી વાત પણ એ પૂછવી હતી કે અત્યારે 2 પ્રકારના ગરબા ચાલે છે એક ટ્રેડિશનલ ને એક મંડલી ગરબા અને બીજા ઘણા બધા પાર્ટી પ્લોટમાં થતા હોય છે તો વોટ્સ યોર વ્યૂ ઓન ઇટ કે તમે શું માનો છો? અત્યારે કેવું થાય છે કે વેસ્ટર્નાઇઝ ગરબા બી હોય છે પારંપરિક ગરબા તો ખબર નહીં હોય છે કે નહીં પછી મંડલી હોય છે તો એના પર તમારા વ્યૂ શું છે? મને જે આજથી 5 વર્ષ પહેલાં જે ગરબા થતા હતા ને એ બહુ જ ગમતા હતા. ઓકે. કારણ કે મને યાદ છે હવે નાની હતી ત્યારે મારા કઝિન્સ જોડે હું નવરાત્રિમાં જતી હતી તો એ જે આમ ટોળું બનીને જે ગરબા કરવાની મજા આવે ને કે આજે તમે તમારો સ્ટેપ કરી શકો તમારે જે રીતે જે ડાન્સ કરવો હોય તમે કરી શકો તો એ જે ગરબા હતા એ મારા માટે આમ બહુ જ પેલા હતા કે આ જ હોય ગરબા એમ. હવે જે આમ સ્ટેપ થાય છે ઓફકોર્સ બહુ જ સરસ રીતે થાય છે બહુ જ સારા લેવલ પર થાય છે પણ હવે પેલું ના હોય જૂનવાણી બુદ્ધિ
હા. કે હવે થઈ ગયો, હવે તો આજ એટલે આજ Yes, હોય. yes, તો right. હવે મારા માટે પણ એ જ છે ઓલ્ડ સ્કૂલ જેવું ઓલ્ડ આજ સ્કૂલ હોવું છે, હા, જોઈએ એમ. કે આજ Yes. હોવું જોઈએ. Right. તો તો આ વખતે કોઈ ખાસ પ્લાન છે તમારા નવરાત્રીના? નવરાત્રિના યસ ઘણા બધા જે ઇવેન્ટ્સ થઈ રહ્યા છે, મે બી એમાં જઈશ. અને અમારા જે પ્રોડ્યુસર છે કદાચ એ પણ નવરાત્રિ ઓર્ગેનાઇઝ કરી રહ્યા Organize છે, તો કરે. ત્યાં Okay. અમને એ સારું મળે છે કે ત્યાં અમને એ હા. ટોળામાં ગરબા અને કરવા પોતાનું મળે છે, circle અને હોય તો થોડું પોતાના સ્ટેપ્સ કરવા Yes, મળે, yes, right. અને પોતાની રીતે આમ એનર્જીથી આમ ડાન્સ કરીને આમ એન્જોય કરવા મળે. રાઈટ. તો હવે એવા કોઈ એક્ટ્રેસ અથવા તો એક્ટર જેની જોડે તમે રિલેટ કરતા હો, લાઈક બાળપણથી તમે ફિલ્મ જોયું હોય તો આપણે સબકોન્શિયસલી એવું હોય કે યાર આની સ્ટોરી થોડી મારા જેવી છે, ભલે મૂવીમાં જોયું હોય કે કોઈ બી રીતે, તો એવું કોઈ એક્ટર ખરું કે જેને તમે બહુ રિલેટ કરતા હો પોતાની સાથે? એ આઈ ગેસ મેં એ રીતે જોયા નથી હજી કોઈ Okay. એક્ટરને, તો રિલેટ આઈ ડોન્ટ નો, પણ મને ખાસા એવા એક્ટર્સ છે જેમની આમ પેલી એમની જે Journey જર્ની છે. હોય આમ ગમે, જેમ કે ઓફકોર્સ આલિયા ભટ્ટની જે એક એમની અલગ જ જર્ની Yes. હતી, એમને જે રીતે એ સ્ટેન્ડ આઉટ થયા લાઈફમાં, સિનેમામાં, અત્યારે શી ઇઝ લાઈક ધ લીડિંગ લેડી Yes, ઓફ ધ ઇન્ડસ્ટ્રી. યસ, રાઈટ. તો એમની એક જર્ની છે જે મને બહુ જ આમ અટ્રેક્ટ કરે છે. Okay. સો અત્યારે એ જ છે કે હવે આપણે પણ આવું કંઈક કરી બતાવીએ. ઓકે, તો ફેવરિટ એક્ટર તમારા કોણ છે? આલિયા ભટ્ટ? or બીજું કોઈ? ના ઓફકોર્સ સુપ્રિયા પાઠક મેમ, ઓહ, એ એકચ્યુઅલી મારા બહુ જ ગમતા એક્ટર છે, કારણ કે એ જે રીતે એમને યાર હંસાનું કેરેક્ટર કર્યું Right. હતું, અને રામલીલામાં જે એ જે એકદમ વેરિએશન drastic છે, change, yes. એ વેરિએશન લાવો આમ એક્સેપ્ટેબલ પાછું, એવું નહીં કે ઓકે આમને એક્ટિંગ કરી છે દેખાય દેખાય છે, છે, એક્સેપ્ટ yes. કરી લો કે હા આ બા આવા જ આવા જ હશે. છે, yes. એ એક્સેપ્ટ કરું તો એ પ્રકારની જે રેન્જ છે એક્ટરમાં, એ મારે આમ અંદરથી એવો ઓરા અને એવી રેન્જ લાવવાનો આમ એક ધ્યેય છે અત્યારે જીવનમાં. ગોલ છે ત્યાં પહોંચવાનો. ઓકે, તમારા ઇન્સ્પિરેશન કોણ છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં? કોઈ ડિરેક્ટર કે એક્ટર કે કોઈ બી જેને જોઈને તમે ઇન્સ્પાયર થતા હો? અમારા ડિરેક્ટર કેડી સર, ઓકે, કારણ કે મેં જેમ રેન્જની વાત કરી એવી રીતે એમને એમની દરેક પિક્ચરોમાં રેન્જ બતાવી છે. યસ, રાઈટ. હવે આ જે એમનો ડ્રીમ પ્રોજેક્ટ હતો રાડો, હમ, જે કદાચ એટલો વર્ક ના કર્યો પણ એ પાછળ ના પડ્યા, રાઈટ. અને રાડો પછી તરત એમને વશ બનાવ્યું, જે એક બહુ રિસ્ક ટેકિંગ વસ્તુ છે કોઈના પણ માટે. ઇવન હેડ્સ ઓફ ટુ ધ પ્રોડ્યુસર્સ જેમને એમને બેક કર્યા અને આવા સબ્જેક્ટ પર એમને પિક્ચર બનાવી, તો એ એવો કોન્ફિડન્સ આમ લાવો છે, અને એવી જે રેન્જ છે એમની દરેક પિક્ચરમાં તમે જોશો તો દરેક એક અલગ જોનરા તમને Yes, જોવા right. મળશે. હી નેવર રિપીટ્સ ઇટ. રાઈટ. તો દેટ ઇઝ સમથિંગ કે આઈ લુક અપ ટુ, કે આવું Okay. ક્યારેક હું કરી પણ મારા શકું. પિક્ચરોમાં બતાવી શકું. ઓકે, તો તમને ડિરેક્શન કરવું ગમે કે ખાલી એક્ટિંગ જ? એક્ટિંગ. ડિરેક્શન આઈ ગેસ ડિરેક્ટર્સ કરી રહ્યા છે, સારું. હા એ સારું છે. ઓકે, તમે અત્યાર સુધીમાં જેટલા બી મૂવીઝ કર્યા છે, તો એમાં તમારું મનગમતું કેરેક્ટર કયું, અને એનો કોઈ જો સ્પેસિફિક ડાયલોગ કે કંઈ હોય અથવા તો કોઈ સીન હોય જે તમને સખત આજે પણ એવું થાય કે ના ધીસ ઇઝ ઇટ એમ? રિદ્ધિ નાડી દોષ મેં પિક્ચર કરી હતી, તો એ એકચ્યુઅલી બહુ જ ગમતું કેરેક્ટર છે, કારણ કે કોઈ પણ છોકરી આમ ઇઝીલી રિલેટ થઈ Relate શકે કરી છે. શકે. એ જે રીતે એના ભાઈ સાથે હતી, એ જે રીતે એના બોયફ્રેન્ડ સાથે હતી, તમને આજની છોકરીઓમાં તમને દેખાય જ કે તમે આજે તમારા ભાઈ સાથે હો ને તો તમારો કોન્ફિડન્સ અલગ હોય. અલગ હોય, right, તમે આમ right. તું તારીથી જ વાત કરો વાત એની કરી સાથે, શકો, અને જેવા તમે આમ તમારા ગમતા વ્યક્તિ સાથે આવો તો તમે આમ થોડાક શાંત થઈ જાઓ, આમ થોડાક હા Right, તમે તો જે કોફી પીવી હોય તું ઓર્ડર કરી લે, કોઈ બી ચાલેગા. કોઈ પણ ચાલશે. તો એ જે રીતે કેરેક્ટરે લખાયું હતું આમ બહુ જ રિલેટેબલ કેરેક્ટર હતું, અને એની એક રીલ સખત વાયરલ થઈ હતી કે ઓ ગોડ વાત ક્યાંથી ક્યાં જાય છે. હા. આઈ મીન આવી એક લાઈન જે મેં ત્યારે શું કોઈએ નહીં વિચારી હોય કે આવી લાઈન લોકોને આમ ગમશે અને આમ આવી રીતે આટલી વાયરલ થશે. સો દેટ Okay. ઇઝ વન કેરેક્ટર કે આમ બહુ જ આમ નજીક છે. ઓકે, તો હવે એક આપણે નાનકડો રેપિડ ફાયર રાઉન્ડ કરીએ. ડન? માઉન્ટેન ઓર બીચીસ? બીચ. ઓકે. અર્લી કોલ ટાઈમ ઓર લેટ નાઇટ શૂટ? અર્લી કોલ ટાઈમ. ઓકે. રોમેન્ટિક ડ્રામા ઓર સાયકોલોજીકલ થ્રિલર? મને બંને ગમે છે. સાયકોલોજીકલ થ્રિલર પણ એટલી જ ગમે છે, અને રોમકોમ જે હોય એ પણ બહુ જ ગમે છે. ઓકે, તો ફેવરેટ રોમકોમ મૂવી તમારું? ફેવરેટ તો તમે હોલિવૂડની કોઈ પણ ઉપાડી લેશો ને મને બધી જ ગમે છે. મેં બધી જ આમ રિપીટ પર હું જોતી હોઉં ને, અચ્છા. એવી રીતે છે લાઈક વોટ હેપન ઇન વેગસ,
સ્ટેઝ ઇન વે અરે એટલે ઘાસી એવી પિક્ચરો છે બટ આપણી DDL છે ઓફ એવરગ્રીન કોર્સ ઇટ ઇઝ તો એવરગ્રીન ઓકે ટેક્સ્ટિંગ ઓર કોલિંગ ટેક્સ્ટિંગ આઈ એમ નોટ અ ફોન પર્સન સારી ઓર સ્ટ્રીટ વેર મેં એટલી સારી પહેરી નથી એટલે સ્ટ્રીટ વેર ઓકે હજી સુધી મેં એટલી પહેરી નથી. ઇન્ડિયન ફૂડ ઓર કોન્ટિનેન્ટલ ફૂડ ઇન્ડિયન બોલિવૂડ ઓર હોલિવૂડ હોલિવૂડ ઓકે વાય ત્યાં હજી કામ નથી કર્યું એટલે મતલબ ઈચ્છા છે ત્યાં પણ કામ કરું. અચ્છા ઓકે ડન સો ઇટ વોઝ રેપિડ ફાયર રાઉન્ડ પણ આ રાઉન્ડમાં તમે એવું કીધું કે મેં બહુ જ બધી હોલિવૂડની મૂવીઝ જોઈ છે રાઈટ તો એવી કઈ મૂવી છે જે એઝ એન એક્ટર તમારે જોવી જોઈએ હિન્દી હોય ગુજરાતી હોય કે હોલિવૂડની હોય કોઈ બી તમને એવું લાગે છે કે એઝ એન એક્ટર જો તમારે તમારા ક્રાફ્ટ પર કામ કરવું હોય અથવા તો શીખવું હોય કે એક્ટિંગ આપણે કેવી રીતે કરી શકીએ તો એ મૂવી જોવી જોઈએ. બ્લોન્ડ Okay. કરીને છે એના દે અમરેશની જેમને એમના માટે ઓસ્કર પણ મળ્યો હતો. ઓકે તો એ જ્યારે મેં પિક્ચર જોઈ હતી ને ત્યારે મેં આમ જોઈને થયું કે યાર આ લોકો શું એક્ટિંગ કરે છે એટલે આમ હજી જીવનમાં કેટલું બધું શીખવાનું બાકી છે ઓકે અને કેટલું બધું કરવાનું બાકી છે. તો એ એક પિક્ચર છે જે મને બહુ જ આમ ઇન્સ્પાયર કર્યું હતું કે યાર હજી તો આપણે ખાસું એવું કરવાનું છે. અચીવ તો શું આમ શીખવાનું પણ બાકી છે. ઓકે સો દેટ ઇઝ વન ફિલ્મ. તો હોલિવૂડમાં તમને ચાન્સ મળે તો તમારે કોની સાથે કામ કરવું છે ડિરેક્ટર કોણ હોય અને હીરો કોણ હોય? મારે રોમકોમ પ્રોપર કરવી છે એમાં કોઈ બી ન્યૂ કમર પણ હશે અત્યારે તિમિથી છે એમની હી ઇઝ વેરી લાઈક ક્વાઇટ ગુડ લુકિંગ રાઇટ નાઉ અને હી ઇઝ ફેન્ટાસ્ટિક એક્ટર ઓફકોર્સ ઓસ્કર વિનિંગ એક્ટર છે Yes. તો આઈ ડોન્ટ નો આવું કંઈ થાય તો મજા આવી જાય. અને ડિરેક્ટર ડિરેક્ટર યાર આઈ એમ નોટ વેરી ગુડ વિથ નેમ્સ ઓકે તો આઈ ડોન્ટ નો બટ ઓફકોર્સ કોઈક જે બહુ જ મસ્ત રોમેન્ટિક ફિલ્મ બનાવતા હોય ને તો મે બી વિથ તો રોમકોમ કરવી છે રોમકોમ કરવી છે યસ. ઓકે હવે નેક્સ્ટ એવી કોઈ એડવાઇસ જે તમને સેટ પર મળી હોય જે તમારી સાથે હંમેશા રહેશે અથવા તો એણે ઘણું બધું ચેન્જ કર્યું હોય એવું કંઈ? એડવાઇસ તો એટલી કોઈ આપી નથી. આઈ ડોન્ટ નો આઈ ડોન્ટ માઇન્ડ જો કોઈ એડવાઇસ આપે તો પણ સેટ પર એકચ્યુઅલી જો મને કંઈક અભિનયનો જે અત્યારે થોડું ઘણું આવી રહ્યું છે ને એ સેટ પર રહીને જ શીખવા મળ્યું છે. તો આઈ ગેસ દેટ ઇઝ ધ બેસ્ટ લેસન એન એક્ટર કેન હેવ. પ્રેક્ટિકલ લેસન છે ઓકે કે તમને સેટ પર રહીને ખાસું શીખવા મળે અને આ જે એક્ટિંગ છે એમાં જો થોડો ઘણો પણ સુધારો લાવવો હોય તો આઈ ગેસ બી ઓન સેટ ઓબ્ઝર્વ લર્ન દેટ ઇઝ ધ બેસ્ટ પ્રેક્ટિકલ લેસન યુ કેન ગેટ. ઓકે અને યોર ગિલ્ટી પ્લેઝર? લેટ નાઇટ ફૂડ. ઓકે કેવું ફૂડ? આમ અરે એવું નથી કે આમ જેમ કે હમણાં જ ખાસા દિવસથી મેં પિઝા નહોતા ખાતા ઓકે તો અચાનકથી આમ ઈચ્છા થઈ ગઈ તો સીધો લંચ પત્યું જ છે અને એવું નહીં કે પ્રોપર ભાણું લીધું છે મેં આમ દાળ ભાત શાક પાપડ ને એવી રીતે આખું પ્રોપર ખાધું છે અને કલાક રહીને મને આમ થયું કે યાર ખાસા દિવસ થઈ ગયા પિઝા નહીં ખાધા ઓર્ડર કરીને ખાઈ લીધા અને એ જ દિવસે રાત્રે 12 વાગે મેં કંઈક ઓર્ડર કરીને ખીચડી પણ ખાધી. સો એ જે લેટ નાઇટ 12 વાગ્યા પછી જે ભૂખ હોય ને એ બહુ મોટું આમ ગિલ્ટી પણ છે ને આમ એક સંતોષે મળે છે એનો. તો અત્યારે તમે પોતાના ઇટિંગ હેબિટની વાત કરી તો જનરલી તમારું ડાયટ કેવું હોય છે? જનરલી આમ અત્યારની વાત કરું તો અત્યારે તો બહુ જ અનઇવન છે કારણ કે અત્યારે આમ ટ્રાવેલ કરવાનું સહેજ વધારે છે તો જે બી સિટીમાં હોય એનું જ્યાં બેસ્ટ હેલ્ધી ફૂડ મળતું હોય એ હું ખાવાનું પ્રિફર કરું. જેમ કે હમણાં રિસેન્ટલી બોમ્બે હતી તો ત્યાં જે હેલ્ધી રેસ્ટોરન્ટ્સ હોય ત્યાં જઈને ખાવાનું પ્રિફર કરું. પછી એટલે અત્યારે એટલો નથી પણ જ્યારે હું ઘરે હોઉં ત્યારે હું બેસ્ટ ટ્રાય કરું કે જેટલું ઘરનું ખાઉં આવી રીતના ગિલ્ટી પ્લેઝર ના લે. પિઝ્ઝા અને ખીચડીને બધું ઓર્ડર ના કરું ઘરનું ખાઉં એવું. તો આવા ગિલ્ટી પ્લેઝર તમને વીકમાં એકવાર થાય મહિનામાં એકવાર થાય ક્યારે થાય? મને રોજે થાય છે. તો અભી વો તો રોજ 11 વાગે ને એટલે મને થાય કે યાર કંઈક ખાવું છે નીચે જઈને કંઈક નાસ્તો લઈ આવું ક્યાં તો પછી જે વધ્યું હોય એ ખાઈ લઉં. ઓકે એવું થા કરે મને બટ
યસ્ટરડે નાઇટ વોઝ ધ વેરી ફર્સ્ટ નાઇટ આફ્ટર લોંગ કે જ્યારે મેં કંટ્રોલ કર્યો કે નો ઇટ્સ ફાઇન, ના તો હવે નહીં. એ વસ્તુથી ડિસ્ટ્રેક્ટ થવા માટે તમે શું કરો એમ જનરલી? વહેલા સૂઈ જવું. ઓકે, તો ઊંઘ આવી જાય તમને? ઊંઘ નથી આવતી, પણ આમ બેસ્ટ ટ્રાય કરું છું કે 11 વાગે એટલે સૂઈ જ જવું, કારણ કે જો જાગી ને તો પછી તો મને પછી ભૂખ ખાવું લાગવાની પડશે. છે. તો પછી આમ કંઈ કામ થાય કે યાર મેગી ખાવી છે, અને આટલા દિવસ પછી ઘરે આવી છું, ચાલ ને કંઈક ઓર્ડર કરી દઉં, Okay. કંઈક ખાઈ લઉં આમ તેમ. બટ તો આપણા ગુજરાતની ફેવરેટ ડિશ કઈ છે તમારી સ્ટ્રીટ ફૂડની? સ્ટ્રીટ ફૂડ ગુજરાતી અહીંયા વસ્ત્રાપુર પાસે ઢોકળાવાળા ઊભા રહે છે. સો આવી રીતે કંઈક રાત્રે જો 4-5 વાગે ભૂખ લાગે અને આવી કંઈક ખાવું હોય તો જેમ કે બટાકા પૌવા તો મળે જ છે, યસ, રાઈટ. તો ઢોકળા ખાઈ લેવાના, વસ્ત્રાપુર પાસે હોય છે. એવી રીતે આમ તો એવો કોઈ એક્સપિરિયન્સ કરો આમ રેન્ડમલી તમે ક્યાંય બી ખાવા માટે જતા રહ્યા હોય ને કંઈ ફની ઇન્સિડન્ટ થયો હોય કે કંઈ બી એમ ફેન્સ બધા આવી ગયા હોય તમારી જોડે કે એવું કંઈ થયું ખરું કે? રેન્ડમ નહીં પણ સ્વીટ એક્સપિરિયન્સીસ આવો બહુ થાય છે. જેમ કે હું કંઈક શૂટ કરીને સવારે પત્યું હતું કંઈક 6 વાગે, તો મને થયું કે હું નાસ્તો કરીને જઉં ઘરે. ઓકે. તો અમે લોકોએ વિચાર્યું કે સ્ટ્રીટ ફૂડ ખાઈએ, કારણ કે 6 વાગે સ્ટ્રીટ જ મળવાનું છે Yes, તમને. તો અમે અહીંયા કશેક ઢોસા ખાવા ગયા હતા. પછી જ્યારે બિલ પે કરવાની વારી આવી ને ત્યારે એમને કીધું કે તમારું થઈ ગયું છે. મેં કીધું અમે લોકોએ નથી કર્યું પે. તો કે ના ના, પેલા ભાઈ હતા ને એ તમારા બહુ સારા ફેન હતા, Oh. સો હી ઓલરેડી પેડ યોર બિલ, સો Okay. ઇટ્સ ડન એમ. તો એ બહુ આમ સ્વીટ જેસ્ચર્સ હોય છે જે અમુક વાર આવી રીતના આપણે કંઈક રેસ્ટોરન્ટમાં પણ ખાવા ગયા હોય અને આવી રીતના કોઈક ફેન આવો જેસ્ચર કરી દે, તો એ બહુ સ્વીટ હોય છે અને એ તમને ડિસ્ટર્બ નથી કરતા. રાઈટ. દેટ ઇઝ ક્વાઇટ લાઈક ઓ માય ગોડ. ઓકે, તો એવો કોઈ વર્સ્ટ એક્સપિરિયન્સ કે ખરાબ કે તમને એવું ફીલ થયું કે યાર ये नहीं होना चाहिए था, એવો કોઈ એક્સપિરિયન્સ કરો? એવા એટલા થતા નથી. આપણા લકીલી ગુજરાતી લોકો છે એ બહુ જ સભ્યતાથી રહે છે અને તમારી માનને એવી રીતે જાળવી Yes, રાખે yes. છે. તો એવા હજી સુધી તો કોઈ એક્સપિરિયન્સ થયા નથી. સો યા. ઓકે. અને તમારું ડ્રીમ શૂટિંગ લોકેશન? ડ્રીમ શૂટિંગ લોકેશન આઈ ગેસ સ્વિટ્ઝરલેન્ડ, કારણ કે મારે Oh. ત્યાં જવું છે, મારે Okay. એક્સપ્લોર કરવું છે, મારે પણ ત્યાં બરફમાં સાડી પહેરીને ડાન્સ કરવો ડાન્સ છે. કરવો છે. એવરી So that 90s is ગર્લ what- રિલેટ ધીસ કે બધાને ડાન્સ કરવો જ છે ત્યાં જઈને. સાડી પહેરીને મારે પણ એકાદો ડાન્સ કરવો છે. તો દેટ ઇઝ વન લોકેશન. ઓકે. અને એક તમારા વિશેની એવી વાત જે બધાને બહુ સરપ્રાઈઝ કરી દે, જે લોકો હજુ સુધી નથી જાણતા, એવી કોઈ બી એક આદત, કોઈ એક વાત? એવી કઈ વાત જે લોકો નથી જાણતા? હા, અને મતલબ સરપ્રાઈઝ કરી દે ને એવી કોઈ વાત. ફની બી હોઈ શકે, કોઈ અજીબ કોઈ બી વાત હોઈ શકે કે ભાઈ મને આવી આદત છે, જનરલી ના હોય લોકોને પણ આવી છે મને. મને કેવી આદત છે? હા, સરપ્રાઇઝિંગ તો છે, પણ થોડીક આમ મને આમ કેવું હોય કે મેં તમને કીધું ને મને ફોન પર વાત કરવી નહીં ગમતી. તો મારા હાથમાં ફોન હશે ને હું જોઈશ કે ઓકે મને ફોન આવી રહ્યો છે, પણ હું નહીં ઉપાડું. ખબર નહીં કેમ. એક એવી આદત છે ને, એવું નથી કે આ કંઈ હમણાંથી છે. યસ. આ હું પિક્ચરોમાં આવી એ પહેલાંથી મને આદત છે કે આમ કોઈક ફોન આવશે ને આમ જોઈશ, મને આમ ઉપાડવાની ઈચ્છા નહીં થાય, ફોન પર વાત નહીં કરું. ઓકે. પછી હું મેસેજ નાખી દઈશ કે હા બોલો, હું શું સોરી, હતું? હું આ કંઈ કામ હતું, ડુ લેટ મી નો. હવે કદાચ આ એપિસોડ જોયા પછી તમે સાચેમાં કામમાં હશો ને તો બી લોકો આ જ સમજશે કે આ ફોન નહીં ઉપાડતી. યસ. થોડી ઓફબીટ વાત ખાલી લાસ્ટ મને પૂછવું છે, વિમેન એમ્પાવરમેન્ટને તમે ક્યાં જુઓ છો અત્યારે આપણા દેશમાં? એટલે ડુ યુ ફીલ કે અત્યારે જેટલી બી વિમેન છે એ લોકો સેફ છે, અથવા તો સેફલી એ દરેક ફિલ્ડમાં પોતાની રીતે પોતાની ઈચ્છાથી કામ કરી શકે છે? વી આર વર્કિંગ હાર્ડ. હું એટલું જ કહીશ. હજી એવો એમ્પાવરમેન્ટ કંઈ આપણને કંઈ મળ્યો નથી, બટ વી ઓલ આર વર્કિંગ વેરી હાર્ડ. આજે તમે કોઈ પણ ફિલ્ડમાં જોશો કે કશે પણ જોશો, તમને એક વિમેન તો ત્યાં મળશે જ. રાઈટ. દેટ મીન્સ કે આપણે એ તરફ વધી રહ્યા છે. અને વી આર મેકિંગ અવર વે. ઇટ્સ નોટ લાઈક આપણા માટે રસ્તા ખુલ્લા છે બધા. આપણે આપણો રસ્તો ત્યાં બનાવી રહ્યા We છે are ત્યાં doing જવા it. માટે. યસ. તો આજે નહીં તો ચલો 20-25 વર્ષ પછી આપણે એવું નહીં કરવું પડે કે વી હેવ ટુ મેક અવર વે. યસ. આપણે ત્યાં હોઈશું જ. અને એ આઈ ગેસ આપણી કદાચ આવનારી જે જનરેશન છે ત્યાંથી તો ઇટ વિલ બી લાઈક નોર્મલ. ત્યારે આ એમ્પાવરમેન્ટ આઈ ગેસ વર્ડ પણ નહીં વાપરવો પડે. રાઈટ. કારણ કે એ જે નેક્સ્ટ જનરેશન હશે એમની સમજમાં જ હશે. કારણ કે હવે જૂનવાણી બુદ્ધિમાં એવું હતું કે ઓકે મેલ ડોમિનેટિંગ હોય ને આવી રીતે ફિમેલ કામ ના કરે. તો વી આર બ્રેકિંગ ધીસ રાઈટ નાઉ. જે કદાચ આપણી જે આવનારી જનરેશન છે એમને બહુ જ સારી રીતે ફેસ નહીં કરવું ફેસ નહીં કરવું પડે. એમને કદાચ એવું વિચારવું પણ નહીં પડે કે ઓકે આવી ઇનઇક્વાલિટી હોય કદાચ કામમાં. રાઈટ. અને સેફટી?
સેફટી આઈ ગેસ ગુજરાતમાં તો આપણે સારી એવી છે, કારણ કે હું પણ રાતના કંઈક 2-3 વાગે પણ ઘરે જઉં તો મારા મમ્મી પપ્પા એટલું ટેન્શનમાં નથી હોતા અને હું પણ આમ કોન્ફિડન્ટલી એવી રીતે ફરી શકું છું. તો ગુજરાત વાઇઝ તો હું આમ પ્રાઉડલી કહી શકું છું કે ગુજરાત વાઇઝ જે સેફટી લેવલ છે વિમેનનું એ ઘણું સારું છે. ઓકે, આઈ ડોન્ટ નો અબાઉટ અધર અધર સ્ટેટ્સ. સ્ટેટ્સ. ઓકે, હવે લાસ્ટ ક્વેશ્ચન કે જે લોકો એસ્પાયરિંગ એક્ટર્સ છે એ લોકોને તમે શું એડવાઇસ આપશો? મેં કીધું ને, ઓન સેટ એક્સપિરિયન્સ ઇઝ ધ બેસ્ટ એક્સપિરિયન્સ. આપણે કોઈ પણ ડ્રામા સ્કૂલમાં એનરોલ કરીએ, ઓફકોર્સ કરીએ, ત્યાં થિયોરિટિકલ તમને બહુ જ શીખવા મળશે, જાણવા મળશે, પણ જે તમને ઓન સેટ એક્સપિરિયન્સ મળશે ને એ આઈ ગેસ તમને ક્યાંય નહીં મળે, કારણ કે થિયરી અને પ્રેક્ટિકલમાં બહુ જ ફરક હોય. રાઈટ. સો પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ ઇઝ નેસેસરી. સો ટ્રાય ટુ બી ઓન સેટ કંઈ પણ અલગ રીતે, તો યુ ગાઈઝ કેન લર્ન મોર. થેન્ક યુ સો મચ જાનકી. હજુ ઘણી બધી વાતો છે, ઘણું બધું જાણવું છે તમારી પાસેથી, બટ વી હેવ ટાઈમ લિમિટ્સ અને અહીંયા આપણે ખતમ કરવું પડશે. પણ થેન્ક યુ, તમે અમારી સાથે ઘણું બધું શેર કર્યું અને જે સરપ્રાઇઝિંગવાળી વાત હતી, આઈ એમ શ્યોર કે એ લોકો સુધી પહોંચશે તો આઈ થિંક તમને એવું જ કહેશે કે આ જોઈને ફોન નહીં રિસીવ કરતી હોય. પણ થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે.